સાંસદના સિનિયર સાંસદ મનસુખ વસાવા દ્વારા ભ્રષ્ટાચાર મામલે કરવામાં આવેલા આક્ષેપો બાદ નાંદોદના ભાજપના જ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે મૌન તોડીને સાંસદ સામે ગંભીર પડકાર ફેંક્યો. મનસુખ વસાવાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નનામા પત્રના આધારે આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, જેના જવાબમાં ડોક્ટર દર્શનાબેન દેશમુખે સાંસદને કાં તો ભ્રષ્ટાચાર સાબિત કરવા અથવા માનહાનિના દાવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ડોક્ટર દર્શનાબેને જણાવ્યું કે તેમણે આ સમગ્ર મામલે પ્રદેશ સ્તરે રજૂઆત કરી છે અને હવે તેઓ મૌન નહીં રહે. તેમણે કહ્યું, કેટલાય સમયથી મૌન હતી, પણ આવા વાણીવિલાસને કારણે મારે મૌન તોડવું પડ્યું છે. હવે જો મનસુખ વસાવા કંઈ બોલશે તો મારે જવાબ આપવો પડશે. મારા જ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે, ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે, ત્યારે હું એમને કહેવા માંગુ છું કે એમણે થોડા સમય પહેલા એમણે કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું, પરંતુ મારે એમને કહેવું છે કે જે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીની વાત કરે છે એ તો એમના ભાણિયા થાય છે અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડીયોના માધ્યમથી સમગ્ર સમાજને સમગ્ર લોકોને એ જણાવ્યું છે. તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની અમને શું જરૂર પડી? અને મને ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું કરીને જે સંડોવવાનો પ્રયત્ન કરે છે, મારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાડવાનું કામ કરે છે, એમના જેવા વડીલ વ્યક્તિ તરીકે એ જયારે આવી વાહિયાત વાતો કરતા હોય, પોતાની જ પાર્ટીની એક દીકરી માટે એ જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે કે 5મી તારીખે તમારા ઉપર જે પત્ર આવ્યો અને એ પત્રની તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે ને, એ પ્રેસ કોન્ફરન્સમાં તમે બધું જણાવ્યું છે કે હું અને મારો પરિવાર અમે ભ્રષ્ટાચાર કર્યા છે. એમની પાસે જો કોઈ સાબિતી હોય તો એ સાબિતી અમને આપે, અમને ખરાઈ કરાવડાવે અને ખરાઈ કરીને સાબિતી આપે, પ્રદેશને આપે, સરકારને આપે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા માન્ય સાંસદશ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ. જો તમે એ પુરવાર નથી કરતા તો તમને કોઈ અધિકાર નથી, તમને કોઈ બોલવાનો એવો અધિકાર નથી કે હું ભ્રષ્ટાચારી છું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.